નમસ્કાર, હું ટેટ 1 પાસ ઉમેદવાર 2023માં અમે 3% પરીક્ષા પાસ કરી. ટેટ 1માં સાહેબ અત્યાર સુધીમાં જોવા જઈએ તો આરટીઆઈના જે માહિતી છે તે મુજબ 21,000થી વધારે માત્ર ને માત્ર ટેટ 1માં જગ્યા ખાલી છે, બરાબર. અને કચ્છમાં અત્યારે હાલ તમે 4100ની ભરતી આપી છે, તો તેમાં માત્ર 23 અથવા તો 23થી આગળનાને ચાન્સ આપવો જોઈએ. અને નવી પરીક્ષા 4100 અને આ 5000ની જે તમે ભરતી આપી છે તે બંને પૂરી થાય પછી નવી પરીક્ષા આવવી જોઈએ. તો જ અમને છેલ્લી જે પરીક્ષા પાસ કરી તેમને ન્યાય મળશે. અને હવે પછી જે પરીક્ષા આવશે તો સાહેબ અત્યારે જે હાલમાં ઉમેદવારો છે તેમની ઉંમર નીકળી જશે, તે લોકો પરીક્ષા આપવા પણ તેમને નહીં મળશે. માટે સાહેબ તમને નમ્ર વિનંતી છે કે નવી પરીક્ષા લેવ તે પહેલાં આ તમામ ભરતી પૂરી કરો અને 5000ની જગ્યામાં બને તેટલો વધારો કરો. અસ્તુ.